તમારી સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. હવે તમે સમજી જ ગયા હશો કે હું કઈ જગ્યાએ છું અને કઈ જગ્યાની સ્ટોરી તમને આજે બતાવવાની છે. ઉનાળો આવવાની ગુજરાતીઓની છે ને ઘણી બધી નિશાની હોય. કેરીનો રસ છે, પણ એમાંની સૌથી મોટી નિશાની કઈ કહેવાય કે અગાસી ઉપર તમને જોવા મળે કે બટેટાની વેફર છે, પતરી છે, અથાણા છે, આ બધી વસ્તુ સુકાતી તમને જોવા મળે. એટલે સમજવાનું કે ગુજરાતીઓનો ઉનાળો આવી ગયો. એટલે બસ એ જ જગ્યાએ અમે આવી ગયા છીએ. મસ્ત મજાનું દક્ષાબેન બટેટાની વેફર છે એનો હોલસેલ બિઝનેસ કરે છે. અલગ અલગ પ્રકારની વેફર્સ બનાવે છે. ઘણા બધા લોકો બટેટાની વેફર કે, ઘણા બધા લોકો એને પતરી કે. તમે શું કહો છો એ કમેન્ટમાં પણ કહેજો. તમારું આખું નામ શું છે? દક્ષા વિઠલાણી. કેટલા પ્રકારની વેફરો બનાવીએ છીએ? અમે 5 પ્રકારની બનાવીએ. બટેટાની ચિપ્સ જે આપણે પતિકા કહીએ, પછી જારીવાળી, પછી ખમણ, ગુજરાતીનું ફેમસ ખમણ, પછી સાબુદાણાના ફરફર, અને એમાં ટમેટાની ફ્લેવર આવે. ટોટલ 6-7 જેટલી વેરાયટી બને છે. તો તમે અત્યારે તમારી પાસે કઈ મશીન છે કે હાથે પાડીને જ બનાવો છો? મારી પાસે કોઈ એકેય પ્રકારનું મશીન નથી. છાલ ઉતારવાનું મશીન નથી, ખમણવાનું મશીન નથી. અમે 7 કે 8નું જે ગ્રુપ છે અમારી લેડીઝનું, અમે જાતે જ બનાવીએ છીએ. સવારે 4 વાગ્યાથી ચાલુ કરીએ છીએ. બપોરે અમારે 2 થી 3 કલાકનો સ્ટોપ હોય. રાતના 9 વાગ્યા સુધી અમે આખું ગ્રુપ બનાવીએ છીએ. અને અમારે બટેટાનો ખુદનો બિઝનેસ છે. અચ્છા. મારા હસબન્ડને 12-15 વર્ષથી આ બટેટાનો બિઝનેસ છે, એટલે એને બહુ સારી ઓળખ છે. દિવસ દરમિયાન તમે કેટલી બનાવી નાખતા હશો વેફર? 200 થી 250, એનાથી વધારે 300 કિલો સુધી બટેટાની કરેલી છે. અને આમ તો ખાલી બટેટાની વેફર નહીં, સ્ત્રી શક્તિનું પણ ઉદાહરણ છે, કારણ કે બધી બહેનો જ અહીંયા કામ કરે છે. એટલે સરસ મજાની આજે અમે અહીંયા મુલાકાત કરી છે અને કઈ રીતે આખી વેફર બને છે એ પણ અમે તમને બતાવી. આખી એમની જે અહીંયાની પ્રોસેસ છે, બધા બહેનો જ અહીંયા કામ કરે છે. અને દક્ષાબેન સાથે પણ વાતચીત કરી કે કેટલા સમયથી આ બધું કરે. તમે અત્યારે હોમ ડિલિવરી પણ કરો છો? હા. તો તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકે? એડ્રેસ છે ગોકુલધામ ગેટ આવે છે ને, એની અંદર જલજીત 2 માં છે. એટલે નંબર પણ તમને મળી જશે, એડ્રેસ પણ તમને આપી દીધું છે. એટલે તમે પણ કોન્ટેક્ટ કરીને આ સરસ મજાની જે બટેટાની વેફર દક્ષાબેન આટલા વર્ષોથી બનાવે છે, એટલે જો તમારે પણ હવે વેફર જોતી હોય, એ તમારે એનો સંપર્ક કરવો હોય તો તમને બધી ડિટેલ્સ મળી ગઈ છે. તો તમે પણ દક્ષાબેનનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.